જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી એપ્રેન્ટિસ ભરતી 2025, જીએસઆરટીસી પાલનપુર વિભાગ ભરતી આઈટીઆઈ પાસ માટે સુવર્ણ તક. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો વાત કરીએ. પાલનપુર એસટી વિભાગમાં નોકરીની તક. મિકેનિક ડીઝલ અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે એપ્રેન્ટિસ ભરતી 15 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રવર્તમાન નિયમાનુસાર મિકેનિક ડીઝલ, હેલ્થ સેનેટરી, આઈટીઆઈ પાસ તથા જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ આઈટીઆઈ પાસ ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકાવાના હોય તેવા ઉમેદવારોએ www.apprenticeshipindia.government વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલસી, માર્કશીટ, આઈટીઆઈ તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને 2 પ્રતિષ્ઠિત વ્યક્તિના ચાલચલગતનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિભાગીય કચેરી એરોમા સર્કલ, અહીં મિત્રો સરનામું આપેલું છે, વિભાગીય કચેરી એરોમા સર્કલ, જીડી મોદી કોલેજ સામે, પાલનપુર વહીવટ શાખા ખાતે તારીખ, અહીં તારીખ તમે જોઈ શકો છો, તારીખ 4/4/2025 થી 15/2/2025 સુધી 11 કલાક સુધીથી 11 કલાકથી 16 કલાક સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસ સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વહીવટી શાખા ખાતે જમા કરાવવાની રહેશે. આ તારીખ પછી રૂબરૂ કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી માન્ય રહેશે નહીં. તો મિત્રો, જે પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટિસ જે ભરતી છે, જેમાં મિકેનિક ડીઝલ, હેલ્થ સેનેટરી અને આઈટીઆઈ પાસ અને ધોરણ 10 પાસ ઉપર પણ જે છે, જે મિનિમમ કહ્યું છે કે ધોરણ 10 પાસ આઈટીઆઈ ઉમેદવારોને પણ એપ્રેન્ટિસ માટે બોલાવે છે, જેમાં તમે તમારી સૌપ્રથમ જે એપ્રેન્ટિસ જે વેબસાઇટ છે www.apprenticeshipindia.government, તો તેના પર તમારે રજિસ્ટ્રેશન કરી અને જે રજિસ્ટ્રેશન કર્યા પછી એની પ્રિન્ટ નકલ લઈને બીજા ડોક્યુમેન્ટ લઈને તમારે તારીખ 4/2/2025 થી 15/2/2025 સુધી જે સમય આપેલો છે 11 થી 16 કલાક સુધી તમારે જે તમારા જે પ્રમાણિત જે પુરાવાની પ્રમાણિત નકલ અને જે બીજી લાયકાત શૈક્ષણિક લાયકાતના જે પુરાવા છે તે તમારે જમા કરાવવાના રહેશે. તો મિત્રો, આજે એપ્રેન્ટિસ ભરતી પાલનપુર વિભાગમાં તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને શેર પણ કરતા રહેજો, જેથી બીજા ભાઈઓને જાણ થાય.